નમસ્કાર મિત્રો, આજે આપણે ભારતની ભૂગોળ વિશે થોડાક પ્રશ્નો જોઈએ, જેમાં ભારતનું સ્થાન, કદ અને સીમા. આ એવા પ્રશ્નો છે મિત્રો કે જે આપણે ટાટ ભરતીની અંદર સિલેબસનો જે એક ટોપિક છે ભારતની ભૂગોળ, તો એના વિશે થોડાક પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન છે, ભારત કયા ગોળાર્ધમાં આવેલો દેશ છે? તો ભારત છે એ ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. ત્યાર પછી ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારત વિશ્વમાં કેટલામા ક્રમે છે? તો 7મા ક્રમે. ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે? તો 32,87,263 ચોરસ કિલોમીટર. ત્યાર પછી ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ કેટલી છે? તો 3,214 કિલોમીટર. ભારતની પૂર્વ પશ્ચિમ પહોળાઈ કેટલી છે? તો 2,933 કિમી. ભારતની જમીન સીમાની કુલ લંબાઈ કેટલી છે? તો આશરે 15,200 કિમી. ભારતના મુખ્ય ભૂમિભાગની દરિયાઈ સીમા કેટલી છે? તો 6,100 કિમી. ટાપુઓ સહિત ભારતની કુલ દરિયાઈ સીમા કેટલી છે? તો 7,516.6 કિમી. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત, જેને 23.5 ઉત્તર અક્ષાંશ તરીકે પણ ઓળખવામાં આવે છે. કર્કવૃત્ત ભારતના કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો 8 રાજ્યોમાંથી. ભારતનો પ્રમાણભૂત સમય કઈ રેખાંશ પરથી નક્કી થાય છે? તો 82.5 પૂર્વ રેખાંશ પરથી. ભારતીય પ્રમાણ સમય રેખા કયા શહેર પાસેથી પસાર થાય છે? તો મિર્ઝાપુર, જે અલ્હાબાદ પાસે આવેલું છે. ભારતનું સૌથી ઉત્તર બિંદુ કયું છે? તો ઇન્દિરા કોલ, જે લડાખમાં આવેલું છે.